ને ધ્યાનમાં રાખીને મૃત્યુ થયા છે, એટલે કારણ કે સેફટી નથી એના કારણે થઈને એમના મૃત્યુ થયા છે. આ ઘટના સામે આવી, તમારું શું કહેવું છે? કેટલી ઘોર બેદરકારી હોસ્પિટલની? તંત્રની, હોસ્પિટલની અને કોન્ટ્રાક્ટરોની એકદમ ઘોર બેદરકારી છે જ. અને બીજી વસ્તુ કે યુએન મહેતાની અંદર હાઉસકીપિંગમાં નોકરી કરતા રોકીભાઈ, જેને 2 દિવસ પહેલાં ગટરમાં ઉતારવામાં આવ્યા હતા, પહેલાં એમને એ જ દિવસે મૃત્યુ પામ્યા હતા. બીજા દિવસે સાહિલ પણ અત્યારે મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો, લગભગ એક્સપાયર થઈ જ ચૂક્યો છે, પણ ડેથ એનું જાહેર કરવામાં આવી નથી રહ્યું. એ પણ યુએન મહેતાની ઘોર બેદરકારી છે. અને લાગે છે કેમ હજુ મૃત્યુ જાહેર નથી કર્યું? કારણ કે અહીંયા પણ ગઈકાલે જે આંદોલનમાં બેઠા છે કર્મચારી, એ લોકો પણ કહેતા હતા કે બીજા કર્મચારીનું પણ મૃત્યુ થઈ છે, પરંતુ સત્તાવાર રીતે હજુ કોઈ જ માહિતી યુએન મહેતાએ નથી આપી. યુએન મહેતા કોન્ટ્રાક્ટર અને પોતાની ઘોર નિષ્ફળતા દબાવવા માગે છે, આરોપીઓને છોડાવવા માગે છે. એના કારણે આ હજુ સુધી મૃત જાહેર કરવામાં નથી આવી રહ્યો. તમારું શું કેવું? ગેરકાયદેસર રીતે આવી રીતે શ્રમિકોને નો જીવ જોખમમાં મૂકવામાં આવે છે, એના પર શું કેવું? આના માટે જે કોન્ટ્રાક્ટ સિસ્ટમ છે એ રદ થવી જોઈએ અને પગાર ધોરણ જે સરકારી નિયમો છે એ પ્રમાણે આ લોકોની ભરતી કરવી જોઈએ અને એ લોકોને ટ્રેનિંગ આપવી જોઈએ અને લાઈફ સેફટી ગાર્ડ મસ્ટ બી હોવા જ જોઈએ. અને અંકલ, તમને પૂછવા માંગીશ, ખાનગી સોસાયટીઓમાં પણ આવી રીતે ટેન્ક સાફ કરવા માટે થઈને સફાઈ કર્મચારીઓને અંદર ઉતારવામાં આવે છે, શું કહેશો? કોઈ પણ જાતની સેફટી